નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 9 થી 12માં કાયમી શિક્ષકો, ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી અંગે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ ભરતી અંગે મોટા અને ઓફિશિયલ સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 9 થી 12ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ 9 થી 12 ની અંદર કાયમી શિક્ષકો, ક્લાર્ક એટલે કે વહીવટી સહાયક અને પટ્ટાવાળાની ભરતી કરવા અંગે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને પટ્ટાવાળાની જે છે એ નવી ભરતી કરવામાં આવનાર છે. આ અંગેની જો ઓફિશિયલ પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો. રાજ્યની નવી સરકારી માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર કરવા અને તેના મહેકમના પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે વર્ષ 2026-27ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે કરેલ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત. તો આ પરિપત્ર જે છે એ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો છે. અને અહીંયા જે છે એ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. જે ઠરાવને તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. 2026-27 ની અંદર બિન આદિજાતિ વિસ્તારની 85 સરકારી માધ્યમિક શાળાઓ અને તેનું મહેકમ કુલ 3 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તેનું મહેકમ અને આદિજાતિ વિસ્તારની કુલ 10 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે જે છે એ આ પ્રમાણેની જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. પુખ્ત વિચારણાના અંતે સામેલ પરિસ્થિતિની અંદર દર્શાવ્યા મુજબ રાજ્યની બિન આદિજાતિ વિસ્તારની 85 સરકારી માધ્યમિક શાળાઓ અને તેનું મહેકમ તથા કુલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તેનું મહેકમ અને આદિજાતિ વિસ્તારની કુલ 10 સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવાની અને તે પ્રમાણે જે છે એ ભરતી કરવા માટે આથી સાથી સહાયકની નવી જગ્યાઓ, શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા માટે જે છે એ મંજૂરી આપવામાં આવેલી છે. તો કેટલી જગ્યાઓ છે એના માટે તમે અહીંયા જોઈ શકો છો. 85 સરકારી માધ્યમિક શાળાઓ, 3 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. તો શિક્ષણ સહાયક માધ્યમિકની 170 જગ્યાઓ, શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક 6 શાળાઓ, વહીવટી સહાયક એટલે કે ક્લાર્કની 85 જગ્યાઓ અને વહીવટી એટલે કે સાથી સહાયક એટલે કે પટ્ટાવાળાની 85 જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે. તો આવા આદિજાતિ વિસ્તારની જગ્યાઓ છે એ પણ તમને નીચે આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો 170 જગ્યાઓ ધોરણ 9 અને 10 ની અંદર શિક્ષણ સહાયક માધ્યમિક, 11-12 ની અંદર 6 જગ્યાઓ માટે ભરતી, વહીવટી સહાયક એટલે કે એક પ્રકારના ક્લાર્ક થઈ ગયા 85 જગ્યાઓ અને સાથી સહાયક એટલે કે પટ્ટાવાળાની 85 જગ્યાઓ માટે ભરતી થશે. કુલ 346 જગ્યાઓની ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કરવામાં આવશે. આ બાબતની મંજૂરી મળી ગઈ છે. જ્યારે પણ ટૂંક સમયની અંદર આ શાળાઓ શરૂ થશે ત્યારે આ તમામ પોસ્ટ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.